તો ચાલો આજે દાળ બાફવાની ઝંઝટ વગર ડાયરેક્ટ કુકરમાં બનાવીશું દાલ ફ્રાય કે દાલ તડકા, અને એકદમ છૂટા જીરા રાઈસ પણ કુકરમાં જ બનાવીશું। બતાવેલી ત્રણેય દાળ ઠંડા પાણીમાં અને 2 ચમચી ચણાની દાળ ગરમ પાણીમાં 1.5 કલાક પલાળવાની। અહીં 1 મિનિટના વિડીયોમાં બધું બતાવવું શક્ય નથી, ફૂલ રેસીપી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે। હવે એક કુકરમાં 3 ટેબલસ્પૂન તેલ લઈને તેમાં બતાવેલા સૂકા મસાલા નાખીને પછી કટ કરેલી બધી જ વસ્તુ વારાફરતી નાખીને સાતળતા જવાનું છે। બતાવેલા બધા મસાલા નાખીને મેશરથી થોડું મેશ કરી લેવાનું, એટલે દાળ બન્યા પછી એકરસ થાય। 1 ટીસ્પૂન અમૂલ બટર નાખીને અને હવે એડ કરી દઈએ પલાળેલી દાળવાળું પાણી। ઉકળતા પાણીમાં પલાળેલી દાળ નાખીને હવે 2 સીટી કરી લઈએ। 2 સીટીમાં એકદમ છૂટા જીરા રાઈસ પણ તૈયાર। 2 સીટીમાં દાળ પણ તૈયાર। તો હવે દાલ તડકા માટે એક પેનમાં ગરમ ઘીમાં જીરું, સૂકા લાલ મરચાં અને કાશ્મીરી લાલ મરચું નાખીને થોડી દાળ એડ કરીને પેનને આ રીતે ક્રોસ રાખીને દાળને તડકો આપી દઈએ। બનાવેલો તડકો બધી દાળમાં મિક્સ કરીને ફટાફટ સર્વ કરીએ તો તૈયાર છે અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય જીરા રાઈસ।